જ્ઞાનદેવની કૃપાથી અને દરેક હરિભક્તોના સાથ સહકારથી અને મહેનતથી 20મો પાટોત્સવ ખૂબ ધામધૂમથી જ્યારે આજે આપણે ઉજવી રહ્યા છીએ. ધન્યવાદ છે દરેક હરિભક્તોને. અહીંયા પછી બ્લેકટાઉનના હોય કે કિંગ્સ પાર્કના હોય, બધાએ સેવા ઘણી કરી છે ઉત્સવમાં, અને બધાએ ખૂબ મહેનત કરીને અને પોતાનું જાણીને અહીંયા સેવા કરી છે. ગઈકાલે અમે છોકરાઓ સાથે બેઠા હતા. અહીંયા જે ડેકોરેશન જોઈ રહ્યા છો બધાએ સાથે એક હાથથી કરેલા છે, અને એ નાની નાની સેવા લોકોએ પોતાના જોબમાંથી, પરિવારના સમયમાંથી ટાઈમ કાઢીને જ્યારે સેવા કરી છે આ મંદિરમાં, તો એ ત્યારે થાય છે કે જ્યારે દેવને ઓળખ્યા હોય અને આ મંદિર માટેનું મમત્વ હોય, પોતાપણું હોય ને સત્સંગમાં રહ્યા હોય ને સત્સંગના થઈને રહ્યા, ભગવાનના થઈને રહ્યા હોય, તો ખૂબ ગર્વ થાય. અને ખાસ કરીને જે છોકરાઓએ ખૂબ મહેનત કરી છે, આઈટી ટીમથી લઈને પાર્કિંગની ટીમથી લઈને કિચનની ટીમ, બધાના છોકરાઓ યુવાનો જે જોડાયા છે, અને ખૂબ આનંદ થાય કે એમને મેચ્યોર થતા અને મંદિરમાં નાનામાં નાનું કામ શીખતા એમને જોયા છે. અને દર વર્ષે એમને મળવાનું થાય ત્યારે સત્સંગમાં અને મંદિરમાં જે મોટા થયા છે અને જે મેચ્યોરિટી આવી છે છોકરાઓમાં, એ જોઈને ખૂબ આનંદ થાય. અને ધન્યવાદ છે એ મા બાપને કે આપે મંદિરમાં આવતા કર્યા અને સત્સંગ જાળવી રાખવાનું બળ આપ્યું. દેવ આપણને મળ્યા છે, એ દેવના આપણે થઈને રહેવાનું છે. આ ઉત્સવ સમયે પ્રસંગો કરવા પાછળનું કારણ એક જ છે કે આપણા જીવનમાં સત્સંગ જળવાઈ રહે. અને ખાસ તો વિદેશમાં રહીએ અને વિદેશમાં રહીને પણ સત્સંગ સાચવવો એ બહુ અઘરી વસ્તુ છે. અને આ બધાએ જે આટલી મહેનત અને પરિશ્રમ કરીને સમય કાઢીને જે મંદિરની નાની મોટી પ્રવૃત્તિમાં સાથ સહકાર આપો છો, એ ખૂબ ધન્યવાદને પાત્ર છે. અને નાની વસ્તુ નથી, કારણ કે જોબ સાથે સાથે કમિટમેન્ટ્સ, ફેમિલીના કમિટમેન્ટ્સ, એ બધું સાચવવું ને સાથે મંદિરને બેલેન્સ કરવું, અને મંદિરને મંદિર તરીકે નહીં પોતાના ઘર તરીકે આપ બધાએ સાચવ્યું છે, એ ખૂબ ધન્યવાદને પાત્ર છે. અને હમણાં મહંત સ્વામીએ વાત કરી એમ કે આપણે આવતી પેઢીઓ સુધી, હજારો વર્ષો સુધી આ સત્સંગ સચવાઈ રહે એવી એક ફાઉન્ડેશન આપણે ઊભું કરવાનું છે. કારણ કે આજે આપણે છે, કાલે નહીં હોય, પણ આ સત્સંગ જળવાઈ રહે, આ મંદિર જળવાઈ રહે, આ દેવનું જે મહત્વ છે એ આવતી પેઢીઓને એમના જીવનમાં આવે એવા આપણે પ્રયત્ન કરવાના છે. અને ખાસ તો બંને મંદિર, કિંગ્સ પાર્ક બાજુમાં આપણું અને બ્લેકટાઉન પણ, બે મંદિરના યુવાનોએ ખૂબ મહેનત કરીને જે પ્રવૃત્તિઓ આ ઉત્સવ માટેની કરી છે. આજ સવારે જ ઘણી મોટી સંખ્યામાં કિંગ્સ પાર્ક મંદિરથી અહીંયા પદયાત્રા થઈ, એમાં ઘણા બધા હરિભક્તો જોડાયા હતા. અને એ એક એકતાનું પ્રતીક છે, સંપ્રદાયમાં એકતાનું પ્રતીક છે. અને જે સમયે જે ઉત્સવ સમયે થાય છે એ બધાને ભેગા રહીને અમદાવાદ દેશમાં થાય છે. ક્યારેય કોઈને કોઈ પ્રસંગ, કોઈ ઉત્સવ સમયે જુદા નથી થતા. એટલે જ હમણાં જ સમયો જે આપણે કરવાનો છે, એ સમયો પણ આપણે અમદાવાદ, મૂડી અને ભુજ બધા ભેગા સમયો કરવાનો છે. થશે અમદાવાદમાં, પણ બધાનો સમય, કારણ કે શિક્ષાપત્રી મહારાજ આપણા બધા માટે લખીને ગયા છે. 212 શ્લોક આપણા બધાને માટે ઉપયોગી છે, અને બધાને આપણે પાડવાના છે. કોઈના માટે જુદી નથી લખી મહારાજે શિક્ષાપત્રી. એટલે આપણે બધા એક થઈને એ સમયો ઉજવવાનો છે. એની તારીખ 23 જાન્યુઆરીથી 27 જાન્યુઆરી આવતા વર્ષે છે. તો એમાં પણ ખાસ આ બધાએ અનુકૂળતા પ્રમાણે જેને સગવડ હોય જરૂરથી એ દેશમાં આવીને ઉત્સવનો લાભ લે. કારણ કે શિક્ષાપત્રીના 200 વર્ષ ઉજવવા એ આપણી ઓળખાણ છે. અને ખૂબ ધામધૂમથી આપણે જ્યારે એ 200 વર્ષનો સમય ઉજવીશું, અને ઘણી બધી પ્રવૃત્તિઓ એના ઉપલક્ષમાં થવાની છે. ઘણી બધી પ્રવૃત્તિઓ શરૂ પણ થઈ ગઈ છે.
તો જરૂરથી આ બધા એમાં લાભ લેજો, અને જે ના આવી શકતા હોય જરૂરથી અહીંયા પણ આપણે એના ઉપલક્ષમાં અહીંયા પણ સમયના ઉપલક્ષમાં પ્રવૃત્તિઓ થાય એવા આપણે પ્રયત્ન કરવાના છે. કારણ કે શિક્ષાપત્રી એ આપણી ઓળખાણ છે, અને મારા જે સ્વહસ્તે લખીશ, અને દરેક હરિભક્તો નહીં પણ જે લોકો સંપ્રદાયથી ના જોડાયા હોય એમનામાં પણ આપણી ઓળખાણ શિક્ષાપત્રી થકીશ. તો આપણે ખૂબ શિક્ષાપત્રી જ્યારે મહારાજે લખીશ એમાં માત્ર ધર્મ નિયમ નહીં પણ કઈ રીતે રહેવું, ક્યાં ના થૂકવું ત્યાં સુધીની ચોખવટ મહારાજે કરીશ. તો જ્યારે સમાજને આટલી ઉપયોગી શિક્ષાપત્રી માત્ર આપણે ધર્મલક્ષી કાર્યો નહીં પણ સાથે સાથે સમાજલક્ષી કાર્યો, સોશિયલ એક્ટિવિટીઝ સમયના ઉપલક્ષમાં કરીશું. અને સૌથી મોટી વસ્તુ જે આજ સુધી કોઈ પણ ધાર્મિક સંસ્થાએ નથી કરી કે ઇકો ફ્રેન્ડલી આખો સમયો આપણે કરવાનો છે. એટલે આખો સમયો સોલર એનર્જી ઉપર ચાલશે, અને પાણીનો કોઈ વેસ્ટેજ નહીં થાય, અને જે રીપર્પઝ થશે, જે વેસ્ટ હશે બને એટલું વધારે, અને સાથે સાથે કોઈ પણ રીતે જેટલો પણ કચરો એમાં ભેગો થશે એ બધું રિસાયકલ થશે અને રીપર્પઝ થશે. તો એ પણ ખાસ જે સૌ પ્રથમ વખત કોઈ પણ ધાર્મિક સંસ્થા થકી હું માનું છું ત્યાં સુધી કે જે આવો પ્રયત્ન કરવામાં આવ્યો છે, અને ખાસ કરીને પર્યાવરણને પણ એ એન્વાયરમેન્ટને પણ બચાવવાની આપણી જવાબદારી છે. એક સિટીઝન તરીકે, ગ્લોબલ સિટીઝન તરીકે આપણે બધાની જવાબદારી છે. તો જ્યારે આવા બધા સરસ આયોજન થઈ રહ્યા છે કાલુપુર મંદિર થકી દેશમાં અને વિદેશમાં, તો આપણે બધા ખૂબ ગર્વ અનુભવ કરીએ, અને બસ ભગવાનને આપણે એ જ પ્રાર્થના કરીએ કે આવા ને આવા ઉત્સવ સમયા આપણા દેશમાં અને વિદેશમાં થતા રહે, અને આપ સર્વે હરિભક્તોની એકતા જળવાઈ રહે, ભજન ભક્તિ કરવાનું બળ મહારાજ આપે, અને ખૂબ ધામધૂમથી જે 20મો પાટોત્સવ થયો એમાં જે હરિભક્તોએ નાનામાં નાની સેવા કરી છે અને જે મોટી સેવા કરી છે, બધાએ હરિભક્તોને મહારાજ ખૂબ સત્સંગ કરવાનું બળ આપે, ખૂબ શક્તિ આપે. એ જ આજના દિવસે નરનારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના.